પ્રભુપાદ મહારાજ એક વખત જુહ રાધા રાસ બિહારી મંદિરે ચોપાટી ઉપર કેટલાક ભક્તો સાથે વોકિંગ કરતા હતા. તો બધા ભક્તોની સાથે જાતા હતા. સાંભળજો ધ્યાનથી, બહુ સરસ પ્રસંગ છે. તો સમુદ્રના કિનારે એક દેડક્યો બેઠો હતો. એટલે પ્રભુપાદજીએ એની સાથે ઘણા ભક્તો હતા, એમાં બ્રહ્માનંદ સ્વામી હતા. એને કીધું, બ્રહ્માનંદ જાઓ અને એ દેડકાને પકડી ગયો. એટલે બ્રહ્માનંદ ઘડીક સમજ્યા નહીં કે શું કહે છે પ્રભુપાદજી. એટલે એમના ઉભા રહ્યા. પ્રભુપાદજીએ ફરી વખત કીધું, તમને કહું છું જાઓ અને દેડકાને પકડો. એટલે પછી તો જાવું જ. તો બ્રહ્માનંદ સ્વામી ગયા અને ત્યાં ગયા તો દેડકા જેવું જોયું કોઈ આવે છે એટલે બે છલાંગ મારીને ડફ કરીને સમુદ્રના પાણીની અંદર વયો ગયો. આવ્યા ખાલી પાછા. બધા ભક્તો સાથે હતા, એ હસવા માંડ્યા. પ્રભુપાદજી કહે છે, હસવાનું નથી, તમે આમાંથી શિક્ષા શું લીધી ઈ કયો. તમે આમાંથી શિક્ષા શું લીધી ઈ કયો. કોઈ કઈ જવાબ ના આપી શક્યું. તો પ્રભુપાદજીએ કીધું કે જો એ દેડક્યો છે એ કોણ છે? એક જીવ છે, અર્થાત આપણે લોકો છે. દેડક્યો છે એ જીવ છે અને આ બ્રહ્માનંદને તમે ભગવાનની માયા સમજી લો. અને સમુદ્ર છે એ કોણ છે? કૃષ્ણ છે. કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓ ગણાવતા કહે છે, સરસામ સાગરો હસુ. સમુદ્ર ને ભગવાન કૃષ્ણ સમજી લો, દેડકાને એક જીવ સમજી લો અને બ્રહ્માનંદને ભગવાનની માયા સમજી લો. હવે એમાંથી શિક્ષા શું મળશે ઈ કયો. પ્રભુપાદજીએ કીધું, અને શું વાંધો આવ્યો ભાઈ? અચ્છા, આને કાઢ નાખવું છે. બરોબર જ છે. પાછળ ઓળ્યા મળે છે, માતાઓ બેઠા છે, અવાજ આવે છે. સારી લાઈન થઈ છે. આગળ રાખવું પડશે. ફાધર માં બેસીને કથાઓ સાંભળતા આગળ રાખવું ચાલો, આપણે ક્યાં વાત હતી તમને યાદ રહે? અત્યારે કયો તો તમે શું આમાંથી શિક્ષા લીધી? પ્રભુજી આવા દેડક્યા ઘરમાં કેટલાય આટા મારતા હોય, આજ સુધી કઈ લીધી નથી. મહાપુરુષોનું એક વાત છે, આપણને શિક્ષા દેવી પડે ત્યારે આપણે લઈ શકીએ. આ તો સંતોની મહાપુરુષોની વાત છે. પ્રભુપાદજી કહે છે કે બ્રહ્માનંદને માયા સમજો, દેડક્યો છે એક જીવ છે અને સમુદ્ર છે એ ભગવાન કૃષ્ણ છે. અર્થાત માયાનું કાર્ય છે આ જીવને પકડવો. માયાનું કાર્ય છે જીવને પકડવો, પણ માયા પકડવા આવે છે જોઈને જો કોઈ જીવ ભગવાન કૃષ્ણની શરણમાં વહી જાય છે તો એ માયા એને પકડી નહીં શકે. જેમ દેડક્યો સમુદ્રની અંદર વહી ગયો તો બ્રહ્માનંદ સ્વામી પકડી ન શક્યા. હરી બોલ. હવે બરોબર છે, ચાલવા જ જ્ઞાની થવા જાવ હે. એક કલાકમાં મારી 20 મિનિટ કીર્તન વાળાએ બોલી હતી, 10 મિનિટ તમે લોકો બોલો છો કે વધશે ને. જો કે તમારે બહુ વાંધો નથી. ગયા વર્ષે આને નાગલી દિવાળીએ મુજેલમાં કથા હતી, પરમ પૂજ્ય લાલ ગોવિંદ પ્રભુની. તો 6, 6:30 થાય ને એટલે અડધો કલાક ચાલુ કથા ખાલી થઈ ગઈ.
લોકો ઊભા થઈ જઈને ચાલવા માટે એટલા સારા વક્તા, નામચીન વક્તા, એટલી સુંદર કથા કે તોય 15 માં 50% માતા Wait ઊભા કરો તો. થઈ ગયા છે. કેમ? કેમ? Very બંને good બ્લૂટૂથ work. શરૂ થાય એટલે હવે સાથે. ફોન આવતો છે મારો. પેલે ગાય ભેંસ દેવાનો સમય આપણે શું વાત ચાલતી હતી? હા, ભગવાન ઈ વૃક્ષોને જોઈને સુંદર શિક્ષા આપે છે કે એતાવત જન્મ સાફલ્ય, જીવનની સફળતા એટલામાં છે કે જે કાંઈ આપણી પાસે હોય, પ્રાણી અર્થાત શરીર, ભગવાને યુવાન અને શક્તિશાળી સામર્થ્યવાન શરીર આપ્યું છે, તો આપણે શરીરથી બીજાને કામ લાગીએ. અર્થ, ઠાકોરજી આપણને સંપત્તિ આપી છે, તો આપણે ધન બીજાની સેવામાં લગાડીએ. બુદ્ધિ આપી હોય તો બુદ્ધિથી આપણે કોકને સારા વિચાર આપીએ. વાણી બોલવાની આપણને શક્તિ આપી છે, કળા આપી છે, તો આપણે બીજાને સન્માનીય વાણી. એતાવત જન્મ સાફલ્યમ, જીવનની સફળતા એટલી જ માત્ર છે. જો ઘણીવાર આપણે લોકોને સમજાવીએ કે ભાઈ સેવા પરોપકારના અનેક કાર્યો છે, અનેક સાધનો છે, પણ શાસ્ત્રની દ્રષ્ટિથી જોવામાં આવે તો સૌથી મોટી સેવા છે, સૌથી મોટું દાન છે બીજાને કૃષ્ણ નામ સંભળાવવું, બીજાને કૃષ્ણ કથા સંભળાવવી. સર્વસાધારણ આ વાતને સમજી ન શકે, પણ જે લોકો સત્સંગ કરે છે, જેની પાસે આત્માનું જ્ઞાન છે, શાસ્ત્રની દ્રષ્ટિ છે, એ જ લોકો આ વાતને સમજી શકશે કે સૌથી મોટી સેવા છે બીજાને ભગવાનની કથા સંભળાવી, ભગવાનનું નામ સંભળાવવું. કઈ રીતે? તમે જો આ જગતમાં કોણ એવું હશે કે જેને મનમાં ઈચ્છા ન હોય કે મારી અંદર જે દોષો છે એનાથી મુક્ત થાવ? આપણે બધા જ બેઠા છીએ, બધાના મનમાં બધાને એવો વિચાર હોય કે ભાઈ મારી કુટેવ છૂટી જાય, મારી ગંદી આદતો, મને ખબર છે મારામાં શું કુટેવ છે, મારી શું ગંદી આદતો છે, અને મારે એનાથી મુક્ત પણ થવું છે. વ્યસન કરવા વાળો એક એવો વ્યક્તિ બતાવો કે જેને વ્યસન છોડવું ન હોય. બધાને બીક છે, કેન્સર જેવા ભયંકર રોગથી બધા ડરે છે, વ્યસન કરવા વાળા તમામ. પછી સિગરેટ પીતા હોય, માવો ખાતા હોય કે દારૂ પીતા હોય, બધાને બીક છે કે આપણે જે કરી રહ્યા છીએ, ઝેર ખાઈ રહ્યા છીએ, આ આપણે મરવાના ધંધા કરીએ છીએ. બધાને ખબર છે, બધાને છોડવા છે વ્યસન. સાચું ખોટું? આમાં ઘણા હશે તો એનો અનુભવી હશે, પણ છૂટે છે? છોડીએ કે છીએ? નથી. આપણે આપણી વાસનાઓથી મુક્ત થઈ શકતા, પ્રયાસ કરવા છતાં નથી આપણે આપણી કુટેવોને છોડી શકતા, નથી આપણે આપણા દોષોમાંથી મુક્ત થઈ શકતા, નથી આપણે આપણા ગંદા સ્વભાવને પરિવર્તિત કરી શકતા. શું કામ? કારણ કે આ બધું છોડવું હોય તો પહેલા મન પવિત્ર કરવું પડે. આ બધી વાસનાઓ ક્યાં ભરેલી છે? મનમાં ભરેલી છે. મન જ આપણને આ બધા કાર્યોમાં લગાડે છે. અને જ્યાં સુધી મન પવિત્ર નહીં થાય, મન શુદ્ધ નહીં થાય, ત્યાં સુધી લાખ પ્રયાસ કરશું, નહીં આપણે આપણી કુટેવો છોડી શકીએ, નહીં આપણે આપણી ગંદી આદતો છોડી શકીએ, નહીં વ્યસન છોડી શકીએ, કે નહીં આપણે ભોગ વૃત્તિ છોડીએ. અને જો મન પવિત્ર અને શુદ્ધ થઈ જાય તો એમાંથી આપમેળે દોષ નીકળી જાય છે, વાસનાઓ નીકળી જાય છે, દુર્ગુણો નીકળી જાય છે. અને મનને પવિત્ર કરવું હોય, મનને સુધારવું હોય, મનને શુદ્ધ કરવું હોય તો એની માટે શાસ્ત્રએ અનેક ઉપાયો બતાવ્યા છે. સંયમ, યમ, નિયમ, જપ,
પણ આ બધામાં સર્વશ્રેષ્ઠ ઉપાય શાસ્ત્ર કહે છે મનને પવિત્ર કરવા માટે, શુદ્ધ કરવા માટે ભગવાનની કથા. શ્રીમદ ભાગવત કહે છે ન એતસ્માત પરતરં કિંચિત મનઃ શુદ્ધયે વિદ્યતે. શબ્દ સાંભળો ભાગવતના. ન એતસ્માત પરતરં કિંચિત મનઃ શુદ્ધયે વિદ્યતે. એતસ્માત અર્થાત આ ભાગવત શાસ્ત્રથી મનને પવિત્ર કરવા વાળું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. સૌથી શ્રેષ્ઠ મનને પવિત્ર કરવા વાળું કોઈ સાધન હોય તો એ છે ભાગવતની કથા. ઉપાય તો અનેક છે. તીર્થોમાં ભ્રમણ કરીએ, તપસ્યા કરીએ, યમ નિયમોનું પાલન કરીએ, સદાચારનું પાલન કરીએ, જપ તપ વ્રત કરીએ. આ બધા જ ઉપાયો છે મનને પવિત્ર અને શુદ્ધ કરવાના. પરંતુ આ બધા જ ઉપાયોમાં સર્વશ્રેષ્ઠ ઉપાય છે શ્રીમદ ભાગવત સાંભળવું. અચ્છા, મન રૂપી દર્પણને આપણે ઘણા ભજનમાં મનને દર્પણની ઉપમા આપી છે ને. તો મન રૂપી દર્પણને શુદ્ધ કરવા માટે મહાપ્રભુએ ઉપાય બતાવ્યો. ચેતો દર્પણ માર્જનમ પરમ વિજયતે કૃષ્ણ સંકીર્તનમ. કૃષ્ણ નામ સંકીર્તન મન રૂપી દર્પણને સાફ કરવા માટે પોતાનું કામ કરશે. જેમ કાચની ઉપર ધૂળ લાગી ગઈ હોય તો પોતું ફેરવીએ એટલે કાચ છે એ શુદ્ધ થઈ જાય. એમ આપણા મન રૂપી કાચ ઉપર જે અનેક જન્મની વાસનાઓ જામી ગઈ છે, અનેક જન્મના કુસંસ્કારો છે, અનેક જન્મની જે ભોગ વૃત્તિ છે, અને એને સાફ કરવા માટે પોતાનું કાર્ય કોણ કરશે? નામ સંકીર્તન. કૃષ્ણ નામ છે પોતાનું કાર્ય કરશે. પોતાનું અર્થાત પોતું મારવાનું. ઈ પોતું, આમ પોતાનું નહીં. શું કે હિન્દીમાં પોચું કે. એટલા માટે જ્યારે પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યો સુખદેવજીને કે ભગવાન 7 દિવસમાં જેમને મરવાનું છે એમને શું કરવું જોઈએ? તો સુખદેવજી આ જ વાત કીધી કે રાજન, આત્મકલ્યાણ કરવા માટે સૌથી પહેલા વ્યક્તિએ ખરાબ કાર્ય છોડવા પડશે, વાસનાઓને છોડવી પડશે, દોષોને છોડવા પડશે, દુર્ગુણોને છોડવા પડશે, વ્યસનોને છોડવા પડશે. ત્યારે જ જીવ પોતાનું આત્મકલ્યાણ કરી શકશે. અને આ બધાને છોડવા માટે સૌથી પહેલા વ્યક્તિએ પોતાનું મન પવિત્ર કરવું પડશે. અને મનને પવિત્ર અને શુદ્ધ કરી ભગવત માર્ગે ચલાવવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ઈચ્છતામ ભય. ભગવાન સર્વાત્મા સમસ્ત જીવોના હૃદયમાં પરમાત્મા રૂપમાં જે બેઠા છે, જે ભગવાન છે, જે સૃષ્ટિના ઈશ્વર કંટ્રોલર છે, જે હરિ છે અર્થાત પોતાના ભક્તોના દુઃખોને હરવા વાળા છે, પાપોને હરી લેવા વાળા છે, ઈ ભગવાનની શ્રોતવ્ય કથા સાંભળવી, કીર્તિતવ્ય એમના નામનું કીર્તન કરવું, સ્મર્તવ્ય એમની લીલા કથાઓનું સ્મરણ કરવું. સર્વશ્રેષ્ઠ આત્મકલ્યાણનું સાધન આ છે. કારણ કે આનાથી મનની જેટલી શુદ્ધતા થશે, મન જેટલું પવિત્ર થશે, એટલું અન્ય કોઈ સાધનથી નહીં. આ વાત સમજાવવા માટે જ શ્રીમદ ભાગવતમાં આખો અજામિલ પ્રસંગ કહેવામાં આવે. અંતિમ વાત તમને કરું કે પંચમ સ્કંદમાં સુખદેવજીએ વર્ણન કર્યું કે આ વિશ્વ બ્રહ્માંડમાં કયા કયા સ્થાન છે, ત્યાંના લોકો નો પહેરવેશ શું છે, કયા સ્થાનમાં રહેવાવાળા જીવોના આયુષ્ય કેટલા છે, ત્યાંની પહેરવેશ શું છે, ત્યાંના વિષયો શું છે, ભોગો શું છે, આ બધું જ વિસ્તારથી વર્ણન કર્યું. અને અંતમાં કીધું કે રાજન, પૃથ્વીથી નીચે દક્ષિણ દિશામાં 99,000 યોજનની દૂરી પર પિતૃલોક છે, અને પિતૃલોકથી ઠીક નીચે નરકલોક છે. અને નરકની જે યંત્રણાઓ છે, યાતનાઓ છે, એમનું વર્ણન કર્યું. પરીક્ષિતજી કહે છે ભગવાન, આ તો સહન ન થાય એવી વાત છે. નરકની જે ભયંકર યાતનાઓ હતી તો પરીક્ષિતજી ધ્રુજી ઉઠ્યા કે એટલી ભયંકર યાતના. અત્યારના તો
ભણેલા ગણેલા લોકો આ બધી વાતને માનતા જ નથી, પણ વિચાર કરવામાં આવે તો આમાં ન માનવા જેવી કોઈ વાત જ નથી. સરકારના નિયમોનું પાલન ન કરે, કાનૂનનું ઉલ્લંઘન કરે અને સજા દેવા માટે કયો એવો દેશ છે, કયો એવો રાજ્ય છે કે કયું એવું શહેર છે જેમાં જેલ ન હોય? સરકારની વ્યવસ્થા છે તો વિશ્વ બ્રહ્માંડની સરકાર છે, ભગવાને સૃષ્ટિ બનાવી છે અને એના નિયમોનું જે ઉલ્લંઘન કરે છે તો એની માટે ભગવાને જેલ બનાવી. એમાં ન સમજવા જેવી વાત શું છે? અચ્છા, જેલનું નામ નરક શું કામ આવ્યું? એટલા માટે કે એમાં ખાલી નર જ જાય છે, મનુષ્ય માટે જ છે. કારણ કે 84 લાખ પ્રકારના શરીરોમાં મનુષ્ય શરીર જ કર્મ યોનિ છે, બાકી બધા જ શરીર કર્મના ફળ ભોગવવાના સ્થાન છે. મનુષ્ય શરીરમાં જેવા કર્મ કરશું એવી જ આપણને આગળ ગતિ મળશે. આપણે અહીંયા જોઈએ છીએ કે માણસ માટે જેલ છે. કૂતરું કોઈ કવડી ગયું હોય એની પર કેસ ચાલ્યો એવું સાંભળ્યું છે? સર કોઈ કવડી ગયો, કોઈ મરી ગયો ને એની પર ખૂનનો ઇલ્ઝામ લગાવવામાં આવ્યો અને એને જીવન કેદની સજા થઈ, આવું કઈ સાંભળ્યું? ઘણી જગ્યાએ નથી આવતું, ખોટી આઈકોપને અડફેટે લીધા. હવે આપણે કોઈ પાસે શિક્ષા ન લીધી. દત્તાત્રેયજીએ 24 ગુરુ બનાવ્યા, ભગવાને વૃક્ષો પાસેથી શિક્ષા લીધી, પણ આપણે હારું 2 જણા પાસે બહુ સારી શિક્ષા લીધી. એક તો બચારો કોઈ કઈ ભૂલ કરે એટલે ક્યાં તો એમ કે બળદા જો, ક્યાં એમ કે નીતિની પ્રભુ કહે છે હોકા જો, પણ એ હોકો જોયો નીતિમાં ખૂટ્યો જોયો છે આપણે. ઈ 2 પાસે આપણે શિક્ષા લીધી કે ભાઈ આના ગુણ આવા છે એટલે કોઈ બીજા સીધી ઉપમાં હટી આપી દેવા. તો અહીંયા જે મનુષ્ય માટે જેલ છે, ભગવાને એટલા શરીરો બનાવ્યા છે, એમાં ખાલી મનુષ્ય શરીર જ કર્મ યોની છે અને એટલા માટે જ સર્વત્ર મનુષ્ય દેહનો મહિમા ગાયો છે. નહીં તો સુવિધાની દ્રષ્ટિએ, સુખની દ્રષ્ટિએ, ગુણ અને રૂપની દ્રષ્ટિએ તો મનુષ્ય કરતા સેંકડો ને હજારો ગણા શ્રેષ્ઠ દેવતાઓના શરીર છે. પણ એ દેવતાઓ પણ ભાગવતના 5મ સ્કંદમાં ભગવાનને પ્રાર્થના કરે છે કે અમને આ ભારતની પવિત્ર ભૂમિમાં મનુષ્ય જન્મ આપો. દેવતાઓ કહે છે કે પ્રભુ, અમે જીવનમાં જે કઈ સત્કર્મ કર્યા હતા એના પુણ્યના ફળ સ્વરૂપ અમને સ્વર્ગ મળ્યું, પરંતુ હવે અમારી પ્રાર્થના છે કે અમારા કાંઈ જો થોડા ઘણા પણ પુણ્ય બાકી વધ્યા હોય તો અમને આ પવિત્ર ભારતની ભૂમિમાં તમારા ભજનથી યુક્ત મનુષ્ય જન્મ આપો. શું કામ? કારણ કે આ મનુષ્ય શરીર કર્મ યોનિ છે. આમાં વ્યક્તિ ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામ જઈ શકે. દેવતાઓ પાસે સુવિધા નથી. તો એટલા માટે ભગવાનની જેલનું નામ નરક છે કે એમાં ખાલી મનુષ્ય જાય છે, નર માટે છે. પરીક્ષિતજી કહે છે હે ભગવાન, આની માટે આ નરકમાંથી બચવા માટેનો ઉપાય શું? તો સુખદેવજી કહે છે કે રાજન, પ્રાયશ્ચિત કરી લેવામાં આવે, પોતાની ભૂલ સુધારી લેવામાં આવે. જેવું પાપ કર્યું છે એ અનુસાર શાસ્ત્રએ બતાવેલી વિધિથી પ્રાયશ્ચિત કરી લેવામાં આવે. મોટા પાપ માટે મોટું ને નાના પાપ માટે નાનું. જેમ ડોક્ટર હોય તો એ રોગને જોઈને રોગ અનુસાર ડોક્ટર દર્દીની ચિકિત્સા કરે, એવી જ રીતે પોતાના પાપ ઉપર વિચાર કરીને શાસ્ત્રએ જે પ્રાયશ્ચિત બતાવ્યું છે એ વિધિથી પ્રાયશ્ચિત કરી લેવામાં આવે તો વ્યક્તિ નરકમાં જવામાંથી બચી શકશે. બીજો કોઈ ઉપાય નથી. પરીક્ષિતજી કહે છે કે ગુરુદેવ, જોવામાં આવે છે સંસારના લોકો પાપ કરે છે, પાછા પ્રાયશ્ચિત કરે છે, પાછા પાપ કરે છે, પાછા પ્રાયશ્ચિત કરે છે, તો મનની કુંજર શોચવત, આ તો હાથીના સ્નાન જેવું થયું. સુખદેવજી કહે છે કે રાજન, તમારી વાત સાચી છે, કારણ કે
વ્યક્તિ પાપ કરે અને પ્રાયશ્ચિત કરે તો પ્રાયશ્ચિતથી પાપનું ફળ નષ્ટ થઈ જાય છે. ધ્યાનથી સાંભળજો. પ્રાયશ્ચિત કરવાથી પાપનું ફળ નષ્ટ થઈ જશે, અર્થાત પાપનું ફળ નહીં ભોગવવું પડે. પરંતુ એ જે પાપ કર્મ કર્યું છે, જે ખોટું કર્મ કર્યું છે, એના સંસ્કાર જે મનમાં બેસી ગયા છે, એ સંસ્કાર મનમાંથી જશે નહીં. પાપની જે વાસનાઓ મનમાં બેસી ગઈ છે, એ વાસનાઓ જશે નહીં. અને વાસનાઓ જ એ પાપને કારણે મલિન ગંદુ થયેલું મન પાછું પાપમાં જ લાગશે. ન ઈચ્છા હોવા છતાં એ પાપ તરફ જ દોડશે. અને એટલા માટે વ્યક્તિ પ્રાયશ્ચિત કરે, પાછો પાપ કરે, પ્રાયશ્ચિત કરે, પાછું મન એનું પાપ કરાવે. તો આ તો હાથીના સ્થાનની વાત થઈ. અને ત્યારે શુદ્ધદેવજી કહે છે કે રાજન, આની માટે જો પાપને પાપના ફળ સાથે જડમૂળમાંથી વાસનાઓ સાથે પાપને મનમાંથી ઉખાડી નાખવાની ઈચ્છા હોય તો એની માટે એક જ ઉપાય છે, કેચિત કેવલિયા ભક્ત્યા વાસુદેવ પરાયણ. ભગવાન વાસુદેવની ભક્તિ જ એકમાત્ર એવું સાધન છે જે પાપને તો નષ્ટ કરી નાખશે, પણ મનની અંદર જે પાપની વાસનાઓ ભરેલી છે એ વાસનાઓને જડમૂળથી ઉખાડીને ફેંકી દેશે. અને એટલા માટે હે રાજન, પ્રાયશ્ચિતાની ચીર્ણાની નારાયણ પરાંગ મુખા ન નિષ્પુનંતિ રાજેન્દ્ર સુરા કુંભામ વિવાપગા. જ્યાં સુધી કોઈ જીવ ભગવાનથી વિમુખ છે, ભગવાનના ભજનથી વિમુખ છે, ત્યાં સુધી ગમે એટલા પ્રાયશ્ચિત કરી લે પણ એ પવિત્ર નહીં થાય. કેમ? દ્રષ્ટાંત આપે છે, સુરા કુંભામ ઇવાબગા. કોઈ ઘડાની અંદર મદિરા દારૂ ભરી દેવામાં આવે, પછી એનું મોઢું બંધ કરીને ઘડાને ગંગાજીના જળમાં ડુબાડી દેવામાં આવે તો પણ શું એ ઘડો પવિત્ર થશે? નહીં થાય. જ્યાં સુધી એની અંદર શરાબ ભરેલી છે ત્યાં સુધી ઘડાને ગંગા જળ પણ પવિત્ર નહીં કરી શકે. એમ જ્યાં સુધી આ જીવ ભગવાનથી વિમુખ છે ત્યાં સુધી એના મનમાં જે પાપની વાસનાઓ છે એ ક્યારે દૂર નહીં થાય. અને વાસનાઓ છે જીવને ફરી વખત પાપ તરફ, ભોગ તરફ જ દોડાવશે. અને એટલા માટે એ જીવ જ્યાં સુધી ભગવત વિમુખ છે ત્યાં સુધી ક્યારેય પવિત્ર અને શુદ્ધ નહીં થાય. અને આ વાતને સમજાવવા માટે પરીક્ષિતજી કહે છે, ભગવાન કોઈ દ્રષ્ટાંત, કોઈ એવું ઉદાહરણ ખરી કે ભગવાનનું ભજન કરીને પાપમાંથી મુક્ત થઈ ગયો હોય, વાસનામાંથી મુક્ત થઈ ગયો હોય? અને ત્યારે શુકદેવજીએ અજામિલની કથા સંભળાવી કે પાપી અજામિલ ભગવાનનું નામ લઈને કઈ રીતે પવિત્ર અને શુદ્ધ થાય. તો વિસ્તારથી કથા છે, તમે બધા ભક્તો જાણો છો. પણ કહેવાની વાત એટલી જ છે કે ભાગવત ઉપાય બતાવે છે કે પાપને, વાસનાઓને જડમૂળમાંથી ઉખાડી નાખ્યું હોય, મનને પવિત્ર કરીને જીવનને સુંદર બનાવવું હોય, સદગુણોથી યુક્ત બનાવવું હોય તો એની માટે ઉપાય બતાવે છે, કેચિત કેવલિયા ભક્ત્યા વાસુદેવ પરાયણ. ભગવાન કૃષ્ણની ભક્તિ. ભક્તિ એક એવું સાધન છે, દૂર આપણે ક્યાં જવું, વર્તમાનમાં જોઈએ. બધા ભક્તોને તમે પૂછો તો સ્વયં બતાવશે કે પહેલા કેવા હતા અને આજ ભજન કરે છે, આજ કેટલું પરિવર્તન છે. આપણને બધાને અનુભવ છે, ભલે આપણું જેવું ભજન હોય એ પ્રમાણે, પણ પહેલા વ્યસન કરતા હતા, પહેલા ન જવાની જગ્યાએ જતા હતા, વાતમાં ગાળું બોલવી, અપશબ્દ બોલ, પણ આજ થોડા ભજનના પ્રભાવથી આ બધું છૂટી ગયું. ચાલો આપણે તો હજી સમજ્યા. વિદેશવાળા ભક્તો પ્રભુપાદજી જ્યારે વિદેશ ગયા તો એ લોકોને સમજાવતા કે ભાઈ 4 પાપ મોટા પાપ છે, મહાપાપ કીધા છે, અને 4 ની અંદર કળિયુગને વાસ આપ્યો છે, એટલા માટે તમે 4 પાપને છોડો. શું? જુગાર ન રમવું, વ્યસન ન કરવા, પર સ્ત્રી સંગ ન કરવો અને માંસાહાર ન કરવો. આ 4 સૌથી મોટા પાપ છે. તો સાંભળીને એ લોકો હસતા. પ્રભુપાદજી કહેતા તો એ લોકો હસતા. સ્વામીજી તમે એમ કહો કે મરી જાઓ, કારણ કે આની વગર જીવવું કેમ? બોલો. એ લોકોની દ્રષ્ટિમાં કે ભાઈ વ્યસન કર્યા વગર જીવવું કેમ, પર સ્ત્રીઓનો સંગ કર્યા વગર જીવન ટકે કેમ? આવા જીવનની એની કલ્પના જ નથી.
માંસ ખાધા વગર કેમ રહેવું, ભૂખ્યું રહેવું? આવા તર્ક કરતા. પણ ઈ જ લોકો પ્રભુપાદજીની કૃપાથી ધીરે ધીરે કૃષ્ણ ભક્તિમાં લાગ્યા. તો કહેવાની વાત નથી, આજ તમે સ્વયં વૃંદાવનમાં, માયાપુરમાં, ઇસ્કોનના મંદિરોમાં જઈને એમના જીવન જોઈ. જે લોકોને આ ચાર પાપ છોડવાનું કહેવામાં આવતું તો જે હસતા હતા, ઈ જ આજે કૃષ્ણ ભક્તિના પ્રભાવથી એટલા પવિત્ર થઈ ગયા કે બધા દોષો કે દુર્ગુણોથી મુક્ત થઈ આપણી કરતા પણ પવિત્ર અને શુદ્ધ જીવન જીવી રહ્યા. શાસ્ત્રમાં તો અનેક એવા રત્નાકર, ડાકુ ને મૃગારીની બધાના ચરિત્ર છે, પણ આપણે એટલે દૂર ન જઈએ, આપણી સ્થિતિ જોઈ લઈએ. મને યાદ આવે, અમારે દરભંગા કથા કરવા જવાનું છે. તમારા ગુરુ મહારાજની સેવામાં 2 વર્ષ પહેલા એક ભક્ત, મહારાજજી ભાવનગર હતા, તો એ મુંબઈથી આવ્યા હતા. તો માલિશ કરવાનું સારી રીતે જાણતા હતા, તો ગુરુ મહારાજને માલિશ કરતા હતા. હું ત્યાં બેઠો બેઠો કદાચ ભાગવતનો પાઠ કરતો હતો, બીજું કઈ વાંચતો હતો, યાદ નથી શું કરતો, બેઠો તો ત્યાં એટલું યાદ છે. તો અને ભક્ત હતા, એ મહારાજીને માલિશ કરતા હતા. તો મહારાજે પૂછ્યું કે આપકા નામ क्या है? महाराज ललित गोविंदास. कहाँ से है आप? महाराज जी दरभंगा से. अच्छा, कितनी मछलियां खाई है? सीधे मतलब दरभंगा सांभळू. अच्छा, तब तो कितनी मछलियां खाई है? महाराज बहुत खाई है, आपकी कृपा से हम सुधरे, अब तक बहुत खाई है. यूपी, बिहार, बंगाल, महाराष्ट्र, दक्षिण भारत આ બધા સ્થાનોમાં લગભગ 90% કહીએ તો એમાં કોઈ મોટી વાત નથી. 90% તો હશે જ તે નોનવેજનું ચલણ વાળા. દારૂ પીવો, નોનવેજ, આ બધું સામાન્ય વાત છે. પણ એ બધા ભક્તો આજ તમે જુઓ, પ્રભુપાદજીની સંસ્થામાં રહી ભજન કરે છે. કેટલા શુદ્ધ. નોનવેજની વાત જાવ તો પ્યાજ લસણ નથી ખાતા, ચાય નથી પીતા. પહેલા પ્રયાસ કરવા છતાં જે લોકો છોડી નહોતા એકતા, ઈ આજ કૃષ્ણ ભક્તિથી મન પવિત્ર થઈ ગયું. તો આજ એની ગંધ પણ એને આકરી લાગે છે. એટલા માટે અંતિમ વાત સાંભળી લ્યો. કલે દોષ નિધે રાજન. આ કળિયુગ છે, દોષનો સમુદ્ર છે, દુર્ગુણો પાપોનો સમુદ્ર છે. અને આ કળિયુગમાં કૃષ્ણ ભક્તિ છે, સદગુણોનો વિકાસ કરવાનું સાધન છે. ભક્તિ શું છે? ભક્તિ છે એ જીવનમાં સદગુણોને પ્રકાશિત કરવાની એક પ્રોસેસ, એક વિધિ છે. ભક્તિમાં લાગશું એટલે આપમેળે અંદર જે સદગુણો છે એ ધીરે ધીરે પ્રગટ થાય છે. રામાયણ કહે છે કે ઉમતિ સુમતિ સબકે ગુર રહે. બધાની અંદર, ચાહે કોઈ સજ્જન હોય કે દુર્જન હોય, ધર્માત્મા હોય કે પાપી હોય, ધનવાન હોય કે ગરીબ હોય, બધાની અંદર સદગુણો પણ છે અને બધાની અંદર દુર્ગુણો પણ છે. પણ જેવો સંગ મળશે એવી અંદરના એવા વિચારો બહાર નીકળશે. આપણે સંસારના વિષયી લોકોનો સંગ કરશું, પાપ કર્મમાં લાગેલા છે એવા ખોટા માણસોનો સંગ કરશું, તો અંદર જે દુર્ગુણો છે એ પ્રગટ થશે અને અંદર જે સદગુણો પડ્યા છે એને પ્રગટ કરવા માટેની સર્વશ્રેષ્ઠ વિધિ શ્રીમદ ભાગવતના મત અનુસાર કૃષ્ણ ભક્તિ છે, કૃષ્ણ કથા અને કૃષ્ણ નામ છે. સારા માણસોનો સંગ કરશું, સત્સંગ કરશું તો અંદર જે સદગુણો છે એ બહાર આવશે અને કુસંગ કરશું તો અંદર ભરેલા દુર્ગુણો બહાર આવશે. તો કહેવો તો મારે પ્રસંગ કે કઈ રીતે ભગવાને મથુરાના જે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, ની બ્રાહ્મણની પત્નીઓ હતી, એની પર કૃપા કરવી હતી. આખો પ્રસંગ તો હું 4 પાનામાં લખીને આવ્યો હતો, પણ પછી મને એમ થયું કે એ કાંઈ પૂરું થશે નહીં, એટલે પછી આપણે આગળ વધ્યા નહીં. તો વિશેષ ન કહેતા પણ ફરી એક વખત તમે અમારે દિનેશભાઈ, જેમના અને માતાજી
ઠાકોરજી એમના પર પ્રસન્ન થઈને આ જગન્નાથજીના રૂપમાં એમના ઘરે આવ્યા છે. તો અભિષેક કરશું, પ્રસાદ લઈશું, બધું કરશું. પણ એક વખત જગન્નાથજીને આપણે એમની માટે, એમના પરિવાર માટે પ્રાર્થના કરીએ કે તમે આ ઘરે આવ્યા છો અને તમારી આંખો બહુ મોટી મોટી છે. જગન્નાથજીની વિશેષતા શું છે? આંખો બહુ મોટી મોટી છે. તો બસ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ પૂરા પરિવાર ઉપર જગન્નાથજી મોટી મોટી આંખોથી હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવેલી રાખે. આવી પ્રાર્થના કરતા હોય એક વખત મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ